સાબરકાંઠાના હિંમતનગરની સિવિલમાં વધુ એક બાળક દાખલ કરવું પડ્યું છે। ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતું બાળક હાલમાં સારવાર હેઠળ છે। અરવલ્લીના બાયડ વિસ્તારમાંથી બાળકીને હિંમતનગર લાવવામાં આવી। રિપોર્ટ માટે બાળકીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા છે। હિંમતનગર સિવિલના વિશેષ વોર્ડમાં બાળકીની સારવાર ચાલી રહી છે। તો હિંમતનગર સિવિલમાં અત્યાર સુધીમાં 5 બાળકોના મોત થઈ ચૂક્યા છે। તો ચિંતાજનક સમાચાર ફરી એકવાર હિંમતનગરથી સામે આવ્યા છે। સિવિલમાં વધુ એક બાળક દાખલ કરવાની ફરજ પડી છે। ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતું આ બાળક હાલમાં સારવાર હેઠળ છે। અરવલ્લીના બાયડ વિસ્તારમાંથી બાળકીને હિંમતનગર ખાતે લાવવામાં આવી। રિપોર્ટ માટે બાળકીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવશે ત્યારબાદ ખબર પડશે કે આ બાળકીને ચાંદીપુરા થયું છે કે નહીં, પરંતુ હાલમાં તો પ્રાથમિક સારવાર શરૂ કરી દેવામાં આવી રહી છે અને હિંમતનગર સિવિલના વિશેષ વોર્ડમાં બાળકીને સારવાર આપવામાં આવી રહી છે। હિંમતનગર સિવિલમાં અત્યાર સુધીમાં 5 બાળકોના ચાંદીપુરાના કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે। તો ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો હોય તેવી વધુ એક ઘટના।